તો યાત્રાધામ સોમનાથના 100 વર્ષ જૂના રોડ વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે, જેમાં રાજ્ય સરકારે દાવો કર્યો છે કે કોઈ જાહેર રોડ બંધ કરાયો નથી, માત્ર સુરક્ષાના કારણોસર ગેટની જગ્યાએ દિવાલ બનાવાઈ છે। સાગર દર્શન તરફ જતો રસ્તો હાલ પણ ખુલ્લો હોવાનો કોર્ટમાં દાવો થયો છે। તો બીજી બાજુ હાઈકોર્ટે પૂછ્યું કે નાગરિકોની રજૂઆત પર કલેક્ટરે 4 મહિના જવાબ કેમ ના આપ્યો। 39 અરજદારોએ સોમનાથ મંદિર નજીકનો ઐતિહાસિક રસ્તો બંધ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એવી પણ ટકોર કરી છે કે મંદિર ટ્રસ્ટ ચલાવે છે કે કલેક્ટર। તો આ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, યાત્રાધામ સોમનાથના 100 વર્ષ જૂના રોડ વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી, શું વિગત? જી ચોક્કસથી જોની વાત કરવામાં આવે તો સોમનાથના જે 100 વર્ષ જૂનો રોડનો વિવાદ હતો તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટમાં તે મુદ્દે સમગ્ર વિસ્તૃત સુનાવણી હાથ ધરાઈ હતી અને સરકારનો દાવો હતો કોઈ પણ જાહેર રોડ છે તે બંધ નથી કરવામાં આવ્યો। સુરક્ષાના કારણોસર ગેટની જે જગ્યાએ દિવાલ બનાવાઈ છે તે સરકારી વકીલ દ્વારા જે દાવો છે તે કરવામાં આવ્યો છે। સાગર દર્શન તરફ જતો રસ્તો હાલ પણ ખુલ્લો હોવાનો જે દાવો છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો, પરંતુ હાઈકોર્ટે પૂછ્યું હતું કે નાગરિકોની રજૂઆત પર કલેક્ટરે 4 મહિના સુધી જવાબ કેમ ન આપ્યો। તેના જ મંદિર ટ્રસ્ટ ચલાવે છે કે કલેક્ટર, તેવી ટકોર પણ હાઈકોર્ટ દ્વારા છે તે કરવામાં આવી છે। એટલે કે સરકારના જે 1920 નકશા અને તાજા ફોટા મુજબ રોડનો વિડીયો છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગામી સુનાવણી જે છે તે 22 જૂનના રોજ હાથ ધરવામાં આવશે। જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।